સતત દોડતું અને ભાગતું મુંબઈ 10 દિવસ માટે એકદમ ઉર્જા સાથે, એકદમ પ્રાર્થનાઓ સાથે અને એક અલગ જ રૂપમાં હોય છે. 10 દિવસ એ કે જ્યારે ગણેશ ચતુર્થી આવે ત્યારે મુંબઈમાં ખૂબ રોનક હોય. મુંબઈના ગણપતિની ચર્ચા દુનિયાભરમાં થાય. મુંબઈમાં જે રીતના ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે એની ચર્ચા ખૂબ થાય અને દેશ વિદેશથી લોકો જ્યારે વિસર્જનનો સમય હોય ત્યારે મુંબઈમાં આવે એ ગણેશ વિસર્જન જોવા માટે. લાખો લોકોની ભીડ ત્યાં ભેગી થાય અને પછી જે વિસર્જનના દ્રશ્ય સામે આવે એ આમ ખૂબ સુંદર હોય, કારણ કે એક સાથે બધા જ લોકો હાથ જોડીને બાપ્પાને ફરીથી બોલાવવા માટે પ્રાર્થના કરતા હોય કે બાપ્પા નેક્સ્ટ યર તમે જલ્દી આવજો. શોભાયાત્રાઓ નીકળે, અલગ અલગ કાર્યક્રમો ત્યાં થતા હોય છે. આ કાર્યક્રમોમાં ખૂબ સુંદર તસવીરો સામે ભક્તોની આવતી હોય છે. હજારો ભક્તો જ્યારે હાથ જોડી અને ભગવાન પાસે કંઈક માંગતા હોય ત્યારે સેલિબ્રિટીથી લઈને સામાન્ય માણસ સુધી બધા જ ત્યાં સરખા અને સમાન હોય છે. અમુક દ્રશ્ય સામે આવ્યા છે જે ખૂબ સુંદર હતા. ગઈકાલે જ્યારે લાલબાગચા રાજા, આમ તો સૌથી ફેમસ ગણપતિ કહેવાય કે ગણપતિ પંડાલ જે હોય જેની ચર્ચાઓ ખૂબ થતી હોય, એ લાલબાગચા રાજાના વિસર્જન માટે બહુ જ બધા લોકો આવ્યા હતા. ત્યાં સાથે અંબાણી પરિવાર પણ હતા. એટલે અંબાણી પરિવારમાંથી અનંત અંબાણી એ શોભાયાત્રામાં જોડાયા. શોભાયાત્રા દરમિયાન જે તસવીરો સામે આવી કે સામાન્ય માણસ જેવી રીતના શોભાયાત્રામાં નીકળતા હોય એવી રીતના જ અનંત અંબાણી પણ ત્યાં હતા. લાલબાગચા રાજા માટેનો એમનો પ્રેમ, અને આમ તો મોટાભાગે આપણે એમને અનેકવાર સિદ્ધિવિનાયક જતા જોયા છે, પદયાત્રા કરતા જોયા છે, ભક્તિભાવ સાથે બહુ જ બધા કાર્યક્રમોમાં. એટલે એ મુંબઈના જ નહીં, ગુજરાતમાં પણ એ દ્વારકા સુધી ચાલીને જાય, દ્વારકાધીશને પ્રાર્થના કરવા માટે જતા હોય એ પણ આપણે જોયું છે. આની પહેલાં પણ જ્યારે લાલબાગચા રાજાના દર્શન કરવા માટે મુકેશ અંબાણી ગયા હતા, એના સિવાય એમના પરિવારજનો ગયા હતા. એ તસવીરો પણ ખૂબ સુંદર હતી. એ તસવીરો વધારે દેખાડવું કે પછી એના ઉપર ચર્ચા કરવાનું કારણ એક જ છે કે ભગવાન પાસે બધા જ સમાન હોય છે. એ નાનામાં નાનો માણસ હોય કે પછી એક સૌથી મોટા ઉદ્યોગપતિ જેની દુનિયાભરમાં ચર્ચાઓ થતી, બધા માટે ભગવાન સરખા જ હોય છે. ભગવાન માટે પણ બધા સરખા જ હોય છે. આવી ભીડભાડમાં લોકો જવાનું ટાળતા હોય છે. ભગવાનની ભક્તિ માટે ઘણા બધા લોકો એવા હોય છે કે જે સ્પેશિયલ ત્યાં જતા હોય છે. એટલે અનંત અંબાણી ત્યાં જાય એની ચર્ચાઓ વધારે એટલે થાય કારણ કે આપણે એ જોઈએ છે કે આપણી સંસ્કૃતિ શું છે, આપણે ક્યાંથી આવીએ છીએ, આપણા અંદર જે ભાવનાઓ છે એ આવી પરિસ્થિતિઓમાં દેખાતી હોય છે. અંબાણી પરિવાર સતત આ બધી જ વસ્તુઓમાં ખૂબ ચર્ચામાં રહેતા હોય. એ ભક્તિભાવ હોય કે પછી કોઈ પણ કાર્યક્રમમાં એમની હાજરી આપવી. એટલે બહુ જ મોટા ઉદ્યોગપતિ જ્યારે એ કાર્યક્રમમાં જતા હોય ત્યારે એની ચર્ચા થતી હોય, પણ એ કાર્યક્રમમાં જઈને એકદમ સામાન્ય વ્યક્તિની જેમ એ ત્યાં ઊભા રહે, હાથ જોડીને ભગવાનની પ્રાર્થના કરે, એ ખૂબ સુંદર દેખાતું હોય છે. એ આપણો દેશ છે, એ જ આપણા દેશની સંસ્કૃતિ છે અને એ જ આપણને શીખવાડવામાં આવ્યું છે, એ ત્યારે ખબર પડતી હોય છે. અનંત અંબાણી જ્યારે શોભાયાત્રામાં જોડાયા ત્યાંથી જે દ્રશ્ય સામે આવ્યા, સાથે જ મુંબઈમાં જ્યારે વિસર્જન, એટલે આ વખતે ખૂબ લાંબુ ચાલ્યું લાલબાગચા રાજાનું વિસર્જન, કારણ કે જ્યારે વિસર્જન થવું જોઈતું હતું ત્યારે ખૂબ વધારે મોટા મોજાઓ સમુદ્રમાં ઉછળી રહ્યા હતા. વરસાદની અત્યારે જે સ્થિતિ છે એના કારણે વિસર્જન થોડું લાંબુ અને લેટ થયું છે, પણ ત્યાંથી જે તસવીરો સામે આવી છે એના પર કરીએ નજર.